મિત્રો તમને એક પ્રશ્ન થશે આ ફોટો જોઈને કે શું અભણ લોકો અંગ્રેજી બોલતા થયા, એવું તમે સર લખ્યું છે થંબનેલમાં, બરોબર છે, આગળ ફોટામાં. પણ શું એ કઈ રીતે પોસિબલ છે? અભણ એટલે જેને કાંઈ આવડતું નથી એને અભણ થાય. બીજો પ્રશ્ન કે સર અભણ છે એને હવે અંગ્રેજી શીખવાની જરૂર શું? ઓકે. અને ત્રીજો, આની શીખા તો એ કેવી રીતે શીખા? આ ત્રણ પ્રશ્ન તમારા મનમાં આવી ગયા છે. નો આવ્યો હોય તો અત્યારે આવવા જોઈએ. પણ એ ત્રણ પ્રશ્નોના હું તમને જવાબ આપીશ અને સાથે સાથે લાઈવ પ્રૂફ આપીશ કે ભાઈ કઈ રીતે એ લોકો છે એ બોલતા થયા અને મેં કરેલા છે, કેવી રીતે કરેલા છે, હું કઈ એને પદ્ધતિ વાપરાવતો હતો, કઈ પદ્ધતિથી એમને પ્રેક્ટિસ કરાવતો હતો, તો એ તમામ પ્રકારની માહિતી આજના આ લેક્ચરમાં આપવામાં આવશે. અભણ લોકો અંગ્રેજી બોલતા થયા, જે તમે ફોટામાં જોવો છો આવા ઘણા બધા લોકો છે કે જેમને અંગ્રેજી બોલવું પડતું હતું, બરોબર, અને અંગ્રેજી શીખવું પડતું હતું. શું કામ? કારણ શું છે એ તમને હમણાં ટૂંક સમયમાં જ કહું, બરોબર. એટલે અભણ લોકો અંગ્રેજી બોલતા થયા. અભણ એટલે શું? પહેલો પ્રશ્ન એ થાય. એટલે તમારા મનમાં એક વસ્તુ આવે કે જે સ્કૂલે ન ગયા હોય ને એને અભણ કહેવાય. પણ સાહેબ આ વ્યાખ્યા સાચી છે 100%. પણ હું સ્કૂલે ગયા હોય એમને પણ અભણ કહીશ. કેવા વ્યક્તિઓ? જો હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે તમે સ્કૂલે ગયા છો અને તમારે અંગ્રેજી શીખવું છે, તમને આવડતું નથી, એટલે તમે અંગ્રેજી વિષયમાં અભણ થયા. અભણ એટલે ભણેલા ન હોય. માની લો કે હું ઘણા બધા વિષયમાં અભણ હોઈ શકું, કારણ કે માની લો કે અમુક એવી વસ્તુઓ છે કે જે કોઈ એવો ટોપિક છે કે જે ટોપિક માની લો કે કોઈ વ્યક્તિ છે એ શું કહેવાય ઇલેક્ટ્રિશિયન હોય, ઇલેક્ટ્રિક વસ્તુની રિપેર ઘણું બધું કરતા હોય, પંખા રિપેર કરતા હોય, એસી રિપેર કરતા હોય. હવે એ મને નથી આવડતું, મતલબ હું ઇલેક્ટ્રિશિયનમાં અભણ કહેવાવ. કહેવાવ ન કહેવાવ? નથી આવડતું એને અભણ કહેવાય મારા મત મુજબ, અકોર્ડિંગ ટુ મી. તો મતલબ કે અંગ્રેજીમાં જો તમને તકલીફ પડે છે, તમે નથી બોલી શકતા, તમે નથી સમજી શકતા, ઇટ મીન્સ તમે અંગ્રેજીમાં અભણ કહેવાવ. આજથી 5-6 વર્ષ પહેલા હું અંગ્રેજીમાં અભણ હતો, સ્કૂલે ગયા છતાં, હોવા ગયા છતાં. એ તમને કહું છું. તમને નથી સાહેબ ભણવા ગયા હોય એને તો ભણેલા ન કહેવાય? નહીં, ઓલી કહેવત નથી કહેતા ગઈઢિયા લોકો કે છે ભણ્યો પણ ગણ્યો નહીં. તો એ શું કામનું એમ? તો ભણી તો આપણે અંગ્રેજી ગયા છીએ પણ અંગ્રેજીમાં ગણ્યા નહીં. સાહેબ ગણવાનું તો મેથમાં, અરે એમ નહીં, કહેવત છે ભાઈ. તો એ ગણવું કેવી રીતે? એ ક્યારે ખબર પડે? ખબર? જ્યારે આપણને જરૂર પડે, જ્યારે આપણને માથે આવે ને કે અરે યાર હવે અંગ્રેજી વગર નહીં આવે. તો તમને પાછો પ્રશ્ન એ થાય કે સાહેબ અભણનું તમે કીધું, અભણને અંગ્રેજી શીખીને ક્યાં જવું? પણ એટલા માટે જ મેં તમને આજનું આપણું થંબનેલ આવું જોયું હશે કે અભણને પણ આ પદ્ધતિથી મેં અંગ્રેજી બોલતા કરી દીધા. કઈ પદ્ધતિ? હું તમને કહી, જેમને ABCD નહોતી આવડતી એ લોકો અંગ્રેજી થોડું થોડું બોલવા માંડ્યા અને ધીમે ધીમે હજી બોલતા થઈ જશે, બરોબર. તો એ પદ્ધતિ શું છે, કેવી રીતે છે, તમામ પ્રકારની વાતો મિત્રો આજના લેક્ચરમાં કરવામાં આવશે. વિડીયોની અંત સુધી બની રહેજો, તમને તમામ પ્રકારની માહિતી મળી જશે. હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ પર. વિડીયોની અંત સુધી બની રહેજો. શરૂઆત કરીએ એની પહેલા મસ્ત રીતે એક વખત વિડીયોને લાઇકનું બટન દબાવી દેજો. આ બાજુ લાઇકનું બટન હશે. અને ચેનલમાં નવા આવેલા છો તો આ બાજુ સબસ્ક્રાઇબનું બટન હશે, તમે જુઓ તો દેખાય છે. જો નથી દબાવ્યું તો દબાવી દેજો, બરોબર છે. અને આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ. દરરોજ સાંજે 9 વાગે એક લેક્ચર અપલોડ કરવામાં આવે છે આપણી ચેનલ ઉપરથી, જ્યાંથી તમે અંગ્રેજીમાં જે અભણ લોકો બોલતા થઈ છે, તમે તો યાર થોડું થોડું જાણો છો, થોડું થોડું બોલો છો, તો તમે પણ થઈ જશો. ઓકે, શરૂઆત કરીએ. પણ એની પહેલા એક મસ્ત મજાની મારે એક વાત કેવી છે કે જો મહેનત पे भरोसा करते हैं ना, जो मेहनत पे भरोसा करते हैं वो किस्मत की बात कभी नहीं करते. આ ટોપિક અહીંયા લેવા પાછળનો એક જ રીઝન શું ખબર? ઘણા લોકો એવું કહેતા હોય કે સર મારે અંગ્રેજી શીખવું છે પણ મારો મિત્ર સારું બોલે છે, એને તો કિસ્મત છે કે એની એવી ફેમિલીમાં જન્મ થયો છે, એવી ફેમિલીમાં એની ઉછેર થયો છે કે ત્યાં તો બધા ઇંગ્લિશનું વાતાવરણ હતું, અંગ્રેજી બોલતા વ્યક્તિઓ એમની વચ્ચે રહે છે, એટલા માટે થઈ શક્યું. અથવા તો ઘણા એવા એક્સક્યુઝીસ બતાવતા હોય કે સર એમની પાસે તો પૈસા જાજા બધા છે, કરોડો રૂપિયા છે, એટલે સારી એવી કોચિંગમાં મોકલે છે, એટલે સારું એવું અંગ્રેજી બોલે છે. આવા બધા એક્સક્યુઝ બતાવતા હોય, કિસ્મત ઉપર ઢોળતા હોઈએ. પણ સાહેબ એટલે જ કીધું કે કિસ્મત ઉપર ભરોસો જે કરે ને, એ ટૂંકમાં મહેનત ઉપર જે ભરોસો કરે ને એ કોઈ દિવસ કિસ્મતની વાત નથી કરતા. સાહેબ હું મિડલ ક્લાસ નહીં, એનાથી નીચેના ક્લાસનો વ્યક્તિ હતો, બરોબર. જે તે સમયે મારા પપ્પા પાસે કોઈ પણ પ્રકારની ફી ભરવાની તાકાત નહોતી. હા, સ્કૂલ ફી માન ભરી શકતા. હવે એમાં કોચિંગની નાન બધું ક્યાંથી કરવું સાહેબ? હે, કોચિંગની ફી જાજો 60-50 લાખ રૂપિયા લે છે સ્પોકન ઇંગ્લિશ શીખવાના ઓફલાઈનમાં.
તો એવડા રૂપિયા તો ક્યાંથી ભરવા સાહેબ? હે ના, આપણી હિંમત જ ન હોય. છતાંય મેં સાહેબ મારી મહેનતે મારી જાતે મેં શરૂઆત કરી દીધું. અને ઘણા લોકો આજે એમ કહે છે, ઘણા લોકો આજે એમ કહે છે કે વાહ વિજય સરની કિસ્મત તો જો ક્યાં સુધી પહોંચી ગયા. અરે સાહેબ, તમે કિસ્મત શબ્દ ન વાપરી શકો ત્યાં. હા 100% તમે વાપરી શકો ઘણી થોડાક અંશે, પણ તમારે જો કિસ્મત શબ્દ વાપરવો હોય તો સાથે મહેનત પણ વાપરો. કારણ કે મેં મહેનત પણ કરી છે અને કિસ્મતે સાથ દીધો છે 100%. પણ તમારે મહેનત શબ્દ વચ્ચે એડ કરવો પડે. પહેલા મહેનત કરી છે તો કિસ્મતે સાથ દીધો. જે લોકો મહેનત કરીને કિસ્મત સાથ દે છે અને દે છે, આજ નહીં તો કાલ. મતલબ કે તમે અંગ્રેજી બોલતા નથી થયા, નથી આવડતું, તો મહેનત કરશો ને એક દિવસ તમારા પગમાં કિસ્મત હશે. બરોબર છે? આટલી વસ્તુ યાદ રાખજો. ઓકે, હવે આજના વિડીયોની શરૂઆત કરું ને એની પહેલા એક થોડીક એવી ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણે સમર ચાલુ થઈ ગયો છે, ઉનાળો, એટલે એક ઓફર લઈને આવી ગયા છીએ આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં. ફક્ત 999 રૂપિયા આપણો સ્પોકન ઇંગ્લિશના કોર્સની જે પ્રાઇસ 1299 રૂપિયા હતી, બરોબર, અને એની મૂળ પ્રાઇસ 2499 રૂપિયા છે, જેની ફક્ત અત્યારે 999 રૂપિયા અને ફક્ત 6 માર્ચ સુધી છે. કેટલા? 6 માર્ચ. 6 માર્ચ પછી આ ઓફર પાછી બંધ થઈ જશે અને 1299 રૂપિયા તમારે પે કરવા પડશે. દર બુધવારે એક લાઈવ લેક્ચર હશે. બેઝિકથી કોર્સની શરૂઆત છે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું એક જ કોર્સમાં આવી જશે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ત્યાંથી આખો કોર્સ છે એ આપણે ડિઝાઇન કરીને મૂકેલો છે અને ત્યાંથી તમે ભણી શકશો. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો 9727292392 ઉપર. અને ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ પર આપણે બધી જગ્યાએથી તમને ઇન્ફોર્મેશન મળશે. તો આ ઓફરનો લાભ લેવાનું ભૂલતા નહીં. ઓકે, અભણ લોકો અંગ્રેજી બોલતા થયા હાવ અને શા માટે? મિત્રો, ઘણા બધા લોકોના મને મેસેજીસ આવે. મેં ઘણી બધી વાર કીધી કે ઘણી બધી એવી સ્ત્રીઓ છે કે એમના બાળકો, જો હવે અંગ્રેજી મીડિયમનો જમાનો આવતો જાય છે, હું ગુજરાતી ભાષાને દિલો જાહથી ચાહું છું, પ્રેમ કરું છું, એના જેવી કંઈ ભાષા ન હોઈ શકે, પરંતુ અત્યારે જમાના પ્રમાણે, બરોબર છે, આપણું સ્ટેટસ જાળવા માટે, સારા એવા પૈસા કમાવા માટે કોઈ પણ જગ્યાએ અત્યારે એક બાધારૂપ વસ્તુ થઈ ગઈ હોય તો એ છે અંગ્રેજી, ઇંગ્લિશ અને યુ. તમે સારી રીતે જાણો છો, એ જાણો છો કે નહીં? કારણ કે તમે એટલા માટે તો વિડીયો જોવો છો અને અંગ્રેજી શીખવાની શરૂઆત કરો. તો હજી તમે જાગ્યા નથી તો જાગી જાજો. જાગ્યા ત્યાંથી સવાર હોય છે, અત્યારથી ચાલુ કરી દેજો. કારણ કે આ ટોપિક આજના આ લેક્ચરમાં જેવી વાત કરવાની છે કે કઈ રીતે એ લોકોને શીખવાડ્યું છે, કઈ પદ્ધતિથી. અને એ લોકો, જે મેં મહિલાઓ કીધી, મહિલાઓની વાત અત્યારે હું ખાસ એટલા માટે કરીશ કે એમના પોતાના બાળકો છે એ ઇંગ્લિશ મીડિયમમાં મોકલે છે ને, ત્યારે એમને એમની પેરેન્ટ્સ મિટિંગ હોય છે, ત્યાં જવું હોય કે જ્યારે પણ કોઈ હોમવર્ક આપેલું હોય છે કે ઇંગ્લિશ મીડિયમના બાળકોને આ બધું એમના મમ્મી એ વધારે ધ્યાન દેવાનું હોય. બાળકો, પપ્પા ઘણી બધી વાર ઓફિસના કે બિઝનેસ કે કામથી બહાર હોય તો વધારે તો મમ્મી ને જ આ બધું સંભાળવાનું હોય છે. એટલે એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું. બાકી તો બધી ફિલ્ડમાં સાહેબ ઇંગ્લિશ મહત્વનું છે. જો તમે બિઝનેસમેન છો, જો તમે જોબ કરો છો, કોઈ પણ જગ્યાએ છો, બરોબર છે, એટલે આ બધી જગ્યાએ આ વસ્તુની જરૂર છે અને રહેવાની. તો એ આના માટે તમારે અંગ્રેજી શીખવું પડશે. તમને કાંઈ નથી આવડતું તોય ચિંતા ના કરતા. ઓકે, હવે શરૂઆત કરીએ. સૌથી પહેલી, અંગ્રેજી એક ભાષા છે. હવે ભાષા છે, કોઈ એક ભાષા શીખવા માટે ભણેલા અભણની કંઈ જરૂર નથી હોતી. ગુજરાતી તમારા મમ્મી પપ્પા, જો મારા મમ્મી પપ્પા છે ને ભણવા નથી ગયા કે, હા, મારા પપ્પા 8મા ધોરણ સુધી ભણ્યા છે, મારા મમ્મી જરાય નથી ભણ્યા, છતાંય મારા મમ્મી અત્યારે ગુજરાતી બોલી શકે છે, સમજી શકે છે, બરોબર, અને હિન્દી સમજી શકે છે, બોલી નથી શકતા પણ સમજી શકે. તો આ ભાષા એને કઈ રીતે આવડી? ભણવા તો નથી ગયા, તો આ ભાષા કઈ રીતે આવડે સાહેબ? આજુબાજુનું નિરીક્ષણ કરવાથી, આજુબાજુને ટૂંકમાં ઓબ્ઝર્વ કરવાથી અને એની જેમ બોલવાથી. નાનું બાળક બોલતા શીખે એવી જ રીતે કોઈ એક ભાષા બોલતા શીખી શકાય છે. ઇવન એક ગમે એ ભાષા કેમ ના હોય, દરેક ભાષા એવી રીતે બોલતા શીખાય છે. તો અંગ્રેજી એક ભાષા છે, કોઈ સબ્જેક્ટ નથી. હજી મેથ્સ હોય, સાયન્સ હોય તો એના માટે તમારે પહેલે જ ભણવું પડે તો તમે એ વસ્તુ કરી શકો. પણ સાહેબ આ તો ભાષા છે. ભાષા કોઈ પણ ઉંમરે, કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ રીતે તમે શીખી શકો છો. રેડી? તો આજની શરૂઆત કરી. અભણ લોકો અંગ્રેજી બોલતા થયા હાવ કેવી રીતે? એનો જવાબ આપણે આપીએ કે આ પદ્ધતિથી. હવે કઈ પદ્ધતિથી? તો કે અભણ લોકોએ અંગ્રેજી બોલતા કર્યા છે. જો હું તમને એક નાનો સિમ્પલ ટોપિક તમને આપવા જઈ રહ્યો છું, ધ્યાનથી સાંભળજો મિત્રો કે કઈ રીતે. હવે તમને એક અહીંયા ફોટો દેખાય છે નાનકડો. જો આ બેઝિક સાવ સિમ્પલ રીતે ક્યાંથી શરૂઆત કરીએ હું તમને કહું. હવે આ એક ટોપિક છે, તમને ખબર જ હશે, ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ.
મિત્રો જ્યારે તમે બિગિનર છો, તમે શરૂઆત કરો છો કે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ સ્ટેપે ઊભા છો, જે ટોપિક નથી આવડતો ને એ ટોપિકને પહેલા પકડી લ્યો, એ ટોપિકને તમે સમજો, એ ટોપિકને તમે શું કહે પીએચડી કરી લ્યો એ ટોપિક ઉપર, ટૂંકમાં ડીપમાં ઉતરી જાઓ આ ટોપિક અંગ્રેજીમાં કઈ રીતે ઉપયોગમાં લેવાય છે. પાકું કંઈ કરવાનું નથી, બરોબર, સમજવાનું. માની લો કે આ ધીસ શબ્દ છે અંગ્રેજીમાં વારંવાર ઉપયોગ થાય, ધેટ વારંવાર ઉપયોગ થાય, ધીઝ વારંવાર ઉપયોગ થાય, ધોઝ વારંવાર ઉપયોગ થાય. તો આ ટોપિકને પહેલા સમજી લ્યો કે ભાઈ ક્યારે આ શબ્દનો ઉપયોગ કરવાનો, એટલે ધીમે ધીમે સેન્ટેન્સીસ બોલાતા થાય. અભણ વ્યક્તિને હું અહીંથી શરૂઆત કરાવું કે સાહેબ ધીસ છે ને એનો પહેલા તો ગુજરાતી આ થાય, એટલે ખબર પડી ગઈ કે જ્યારે આપણે આ શબ્દ વાપરીએ એના માટે ધીસ અથવા તો ધેટ ધીઝનો ઉપયોગ થાય. ધેટ એટલે આપણે કહેતા પહેલી છોકરી છે, પહેલું સફરજન છે, પહેલું, તો પહેલું અથવા તો તે, એના માટે ધેટ અને ધોઝ શબ્દનો ઉપયોગ થાય. હવે કન્સેપ્ટ સમજવાનો, જો એક કન્સેપ્ટ તમને સમજાવું કે ધીસ અને ધીઝ આ એક વચન છે, આ બહુવચન માટે વપરાય. નજીકની વસ્તુઓ દર્શાવવા માટે ધીસ અને ધીઝનો ઉપયોગ થાય. એક વચન માટે ધીસ, બહુવચન માટે ધીઝ. પછી એવી જ રીતે ધેટ અને ધોઝ આના ઓપોઝિટ છે, દૂરની વસ્તુ દર્શાવવા માટે એક વચન માટે ધેટ અને બહુવચન માટે ધોઝ. આટલું હું એકને એક્સપ્લેન કરાવું પહેલા. પછી એમ કીધું ધીસ ઇઝ એન એપલ, આ એક સફરજન છે. હવે માની લ્યો કે હું પહેલા એવું બોલું કે કઈ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની, તમારી નજીકની જે વસ્તુ હોય એને તમે જો એક હોય તો ધીસ થી બોલવાનું અને બહુવચનમાં હોય તો ધીસ. ધીસ સાથે ઇઝ વાપરો, ઇઝ એટલે છે, અને ધીસ સાથે આર વાપરો. રેડી? આટલું પહેલા ફંડામેન્ટલ ક્લિયર થયું તમારું. હવે માની લો કે અહીંયા મારી બાજુમાં નજીક એક ચેર છે, ધીસ ઇઝ અ ચેર, ધીસ ઇઝ અ ચેર. પછી માની લો ઘણી બધી છે, ધીઝ આર ચેર્સ, અને ખાસ અહીંયા તમે ધીઝ વાપરો છો તો અહીંયા બહુવચન, જો એટલે જ અંડરલાઈન કરેલ છે, અહીંયા બહુવચન આવે. એક વચન છે તો એમાં ઠીક છે, અહીંયા ધોઝ છે તો અહીંયા બહુવચન આવે. આ એક સિમ્પલ મેથડ તમારે સમજવાની. હું તમને એક્સપ્લેનેશન નથી આપતો, હું તમને સમજાવું છું કે કોઈ એક ટોપિકને પહેલા પકડો, એ ટોપિકના અઢળક વાક્યોની પ્રેક્ટિસ કરો, સતત બોલતા રહ્યો, એટલે એ ટોપિક તમારા મનમાં ક્લિયર થઈ જશે. ભલે તમે એક દિવસ લ્યો, અરે હું તો કહું 2 દિવસ લ્યો સાહેબ, પણ એક ટોપિકને પીએચડી કરીને એને ટૂંકમાં મૂડીએ ઝાટકથી ઉપાડ લ્યો, એટલે આરામથી તમને ખબર પડી જશે. બરોબર છે? માની લો કે ધીસ ઇઝ અ બોય, ધીસ ઇઝ અ ગર્લ, ધેટ ઇઝ અ નીમ ટ્રી, લીમડાનું ઝાડ નીમ ટ્રી. બરોબર? આનાથી શબ્દ ભંડોળ વધશે. બરોબર છે? જાતે જાતે જે શબ્દ નથી આવડતો એને ગૂગલ કરો અથવા તો ડિક્શનરીમાંથી જોઈ લ્યો, કોઈ પણ જગ્યાએ જોઈ લ્યો, કોઈ તમારા સરને કે મેડમને પૂછી લ્યો કઈ રીતે કરવું. તો આ એક પદ્ધતિ છે. એક સિમ્પલ ટોપિકને પકડો, એ સિમ્પલ ટોપિકને આધારે તમે પ્રેક્ટિસ કરતા થઈ જાઓ. રેડી? એના પછી બીજું જોઈ લો કે બીજો એક ટોપિક ક્લિયર થાય એટલે બીજો ટોપિક લ્યો. હવે એના માટે પછી તમને થશે આ ટોપિકને અમારે ક્લિયર ક્યાં જ કરવા, અમારે ક્યાં, તો આપણી ચેનલ ઉપર દરેક પ્રકારના ટોપિક A to Z બધાય તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલા છે. 1 by 1 તમે જોતા જશો એટલે તમને ક્લિયરલી સમજાય. ધીસ અને ધીઝ અને ધેટ વાળો વિડીયો મૂકેલો છે, એ તમે જોઈ શકશો. સાથે સાથે આ બધા 3 ટેન્સ આવ્યા તો 3 ટેન્સને સમજો, ગોખો નહીં. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આમ વાક્ય રચના નહીં. ભૂતકાળ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ, જો એરો આમનો બતાવ્યો મતલબ ક્રિયાઓ થઈ ગઈ છે. હું અત્યારે પ્રેઝન્ટમાં ઊભો છું એટલે અત્યારે થતી હોય એવી ક્રિયા, દરરોજ થતી એવી ક્રિયા, અને જે ક્રિયા હજી થવાની છે એરો આમનો છે એટલે થશે. રેડી? તો આ પ્રકારના સેન્ટેન્સીસ કઈ રીતે બોલવા સાહેબ? તો આ પ્રકારના સેન્ટેન્સીસ બોલવા માટે તમે એક વસ્તુ નિર્ણય કરી લો કે એક વસ્તુ ખબર હોય કે આઈ પ્લેડ. જોજો સાહેબ, આઈ પ્લેડ એટલે હું રમ્યો. સર સિમ્પલ વસ્તુ છે, આઈ પ્લે એટલે હું રમું છું, અને આઈ વિલ પ્લે, આઈ વિલ પ્લે હું રમીશ. સિમ્પલ વસ્તુ છે. હવે ત્રણેયની ખબર હોય છે સાહેબ, આમાં તમે V2 વાપરો એટલે જે ક્રિયા કરી લીધી ભૂતકાળ, બરોબર છે, જે ક્રિયા તમે કરવાના છો એ વર્તમાન કાળ, અને જે ક્રિયા તમે કરશો એની સાથે વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. સાહેબ સિમ્પલ ફંડા આટલું યાદ રાખી અને રોજે પ્રેક્ટિસ કરવા માંડો એટલે સિમ્પલ રીતે તમને ખબર પડી જાય. આઈ વોચડ, મેં જોયું, આઈ વોચ હું જોઉં છું, આઈ વિલ વોચ હું જોઈશ. આઈ અન્ડરસ્ટુડ, મેં સમજ્યો, આઈ અન્ડરસ્ટેન્ડ હું સમજું છું, આઈ વિલ અન્ડરસ્ટેન્ડ હું સમજીશ. સમજ્યા તમે? આઈ સેટ હું બેઠો, આઈ સીટ હું બેસું છું, આઈ વિલ સીટ હું બેસીશ. આઈ સ્પીક, આઈ સ્પોક હું બોલ્યો, આઈ સ્પીક હું બોલું છું, આઈ વિલ સ્પીક હું બોલીશ. સમજ્યા તમે? કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, ક્રિયાપદનું આપણું લિસ્ટ, આખું લિસ્ટ તમને ક્યાંથી મળશે? જો ખાસ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે ને, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આપણી એપ્લિકેશનમાં એ વર્બનું PDF છે એ ફ્રી ઓફ કોસ્ટમાં મૂકેલું છે. ફ્રી મટીરિયલમાંથી તમે એને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી શકશો.
રેડી? એટલે અત્યારે જ એપ ડાઉનલોડ કરીને તમે કરી શકો છો. તો મિત્રો ખાસ આ રીતે પદ્ધતિને પકડી લ્યો. તો હું જે લોકો અભણ હોય છે એ લોકોને આ પદ્ધતિ સમજાવું છું, આ પદ્ધતિથી ટ્રેન કરું છું, અને એ પદ્ધતિ પ્રમાણે એ લોકો મહેનત કરે છે અને અત્યારે એને બહુ સારું એવું પરિણામ મળે છે. તો જો તમે કરશો તો તમે પણ સારું એવું પરિણામ ચોક્કસ ને ચોક્કસ મળે. તો પ્રોમિસ આપો કે સર આજ પછી અમે પણ આ રીતે મહેનત કરવા માંડશું. અને ભલે એવો કોઈ ગર્વ નહીં લેવાનો હું તો આટલું ભણેલો છું, મેં તો કોલેજ કરેલી છે, તો હું થોડો અભણ કહેવાઉં. સાહેબ, શીખવા માટે દિલથી અભણ થઈ જવાનું, મનથી અભણ થઈ જવાનું અને ત્યાંથી શરૂઆત કરવાની. 0 થી હીરો બની શકો છો. વિજય નાકિયા બન્યો છે તો તમે 100% બની શકો અને બનશો જ. બરોબર? તો ખાસ મિત્રો આ પદ્ધતિઓને ફોલો કરો અને આ બધાય વિડીયો લેક્ચર બધું સ્ટેપ બાય સ્ટેપ આપણે આ એપ્લિકેશનમાં આપેલું જ છે. ફક્ત એટલા માટે જ આપણે ઓફર આપી છે 999 રૂપિયા સિમ્પલ પ્રાઇસ અને 1 વર્ષનો કોર્સ છે. કેટલા વર્ષનો? 1 વર્ષ સુધી તમને આ કોર્સ સંપૂર્ણપણે તમારા ટૂંકમાં એપ્લિકેશનમાં રહેશે અને 1 વર્ષ સુધી દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત કરવામાં આવશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ બધું જ તમને અહીંયા મળી જવાનું છે. તો આ ઓફર 6 માર્ચ સુધી જ છે, લાસ્ટ ડેટ 6 માર્ચ. તો અત્યારે જ આ કોર્સ પરચેસ કરી લેજો, પછી આવી ઓફર નહીં આવે. એટલા માટે ખાસ આ ઓફરનો લાભ તમે લઈ લેજો અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. બરોબર છે? તો ખાસ મિત્રો, અને સાથે સાથે તમે હજી આપણા ઇન્સ્ટાગ્રામને ફોલો નથી કર્યું તો કરી દેજો. 3,80,000 લોકો ત્યાં ઓલરેડી જોડાઈ ગયા છે. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, ત્યાં આપણે ઘણી બધી એવી રીલ્સ મૂકવામાં આવે છે જેથી તમારું ફૂલ નહીં પણ ફૂલની પાકડી જેટલું જે ઇંગ્લિશ છે હું સુધારી શકું. ત્યાંથી પણ અહીંયા તો આખું ફૂલ મળશે તમને. અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જાજો, વોટ્સઅપ ચેનલ પણ છે એમાં પણ જોડાઈ જાઓ. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો એ તમારે મને જરા કોમેન્ટ બોક્સમાં કહેવાનું રહેશે. અને સાથે સાથે આ વિડીયોને એક વખત જતા જતા લાઇકનું બટન જરૂર દબાવી દેજો. અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. આ બાજુ સબસ્ક્રાઇબનું બટન હશે. અને મિત્રો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.